કોઈપણ કર્મચારી સંગઠન હોય પોતાની પડતર માંગ સ્વીકારવા માટે કોઈને કોઈ સ્વરૂપે આંદોલન કરતા હોય છે। ત્યારે માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા ગુજરાત વાલ્મીકી સંગઠનની પડતર માંગને લઈને અધ્યક્ષ લાલજી ભગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદનાપત્ર આપશે। ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા છેલ્લા કેટલાય સમયથી સફાઈ કામદારો અને અન્ય કર્મચારીઓને કાયમી કરવાની માંગને લઈને આવેદનપત્ર, ધરણા, વિરોધ પ્રદર્શન જેવા આંદોલન ચલાવી રહ્યા હતા। પરંતુ વાલ્મીકી સંગઠનની માંગને લઈને આજથી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગત દ્વારા માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા શરૂ કરવામાં આવી છે। એક વર્ષ ચાલનારી આ દંડવત યાત્રા કરીને વાલ્મીકી સમાજની વિવિધ માંગણીઓને લાગતું વેદનાપત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે। ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ સંગઠનના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં દંડવત યાત્રામાં જોડાયા હતા। આ અંગે દંડવત યાત્રા કરી રહેલા લાલજી ભગતે કહ્યું કે વર્ષોથી સરકારી કચેરીઓમાં કામ કરતા સફાઈ કામદારોને એજન્સીઓ દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે। એ વેદના લઈને એક વર્ષ સુધી આ દંડવત યાત્રા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદનાપત્ર અપાશે। ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈ આજે હું માલપુરથી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને વેદના આપવા જઈ રહ્યો છું। આ મારી વેદના છે કે વર્ષોથી જે કામ કરતા સફાઈ કામદારોને નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતો, સરકારી કચેરીઓમાં એજન્સી દ્વારા અને ત્યાં નગરપાલિકા દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે એ સફાઈ કામદારોને ન્યાય મળે। અમારી જે 2 જગ્યાઓ હતી જિલ્લા દીઠ એ બંધ કરવામાં આવી છે। અમોને અનામતનો પણ લાભ આપવામાં નથી આવ્યો। આ પ્રશ્નોને લઈ હું માલપુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને હું એક વર્ષ માટે આ યાત્રા કરી રહ્યો છું। તો ગુજરાતના ધર્મપ્રેમી સજ્જનોને અને ગુજરાતના તમામ પત્રકારશ્રીઓને મારી વિનંતી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને અમારા ગરીબ, પીડિત અને અતિ પછાત વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને ન્યાય મળે એવી વિનંતી કરું।